વરદેજ કન્યા શાળામાં આરોગ્યનો પાઠ ભણાવ્યો આરોગ્ય તંત્રએ. કે ઉકળો ભર્યો હોય કોકનો છેલ્લે એવું થાય કે હમણાં 2 વર્ષથી તમે કરતા ભાગશાળી છે તમારો હોજ છે ને એ માછલી ઘર લઈ જાય છે. એક રિક્ષા પર માછલી લાવે પાણીના ઓલા આટલી બધી માછલી રહે ને જી ઓલા તો તમે વિચાર કરો કે જો જોયા વગર આપણે પી જાય આ તો આપણું ધ્યાન જાય છે આપણો રોજ એનો ઉપર બોલવા ને એટલે આપણે નજરમાં આવી જાય છે. ઘરે આપણે કોઈ જાતની કાળજી લેતા નથી. એમના ટીપનો ભર્યો ટાંકો ભર્યો હોદ ભર્યો 100 મહિને હોદનું બામ દરવાજો આપણે ખોલતા નથી. અંદર આવડા માછલા થઈ ગયો તો આપણે ઘરે જતા નથી. તો આપણે એક કામ કરીશું કે આપણે ઉકાળેલું પાણી પીવાની ટેવ પાડીશું. 2 વખત પીને પૂરું નથી કરી દેવાનું. અમે એવું નથી 2 વખતે બચી જઈએ. આપણે ટેવ પાડવાની. તમારું ભણતર જ છે. તમારા મમ્મી ઝડપથી એટલી બધી ગંભીરતા નહીં સમજે. તમારા પપ્પા એટલી બધી ગંભીરતા નહીં સમજે. પણ તમે તો ગંભીરતા સમજો એવા છો, તમે ભણેલા છો કે એક વખત ગંદુ પાણી પેટમાં જાય ત્યાંથી શું થાય. એક વખત તેમ બીમાર પડ્યા, એક વખત ઝાડા ઉલટી કોલેરા કે ટાઇફોઇડ કે તમને કાંઈ પણ રોગ થયો એટલે અત્યારે પેટમાં રૂપિયા થાય છે ને એ તમને બધાને ખ્યાલ છે કે કેટલા રૂપિયા આપણે એને આપવા પડે. તો આપણે કામ કરવાનું છે 3 વસ્તુના ફોટોગ્રાફ તમારા આવતા દિવસોમાં મને મોકલ્યા કરવાના બધાએ. 130 ડિગ્રી છે ને આજ 5 ક્યારે જશે એક અઠવાડિયાની અંદર 125 જણા ફોટો મોકલવાના છે. 3 ફોટો થાય. કોણ કોણ મોકલે છે? દેશની સેવા છે. આપણે બધા સશક્ત તંદુરસ્ત રહેશું ને તો આપણો દેશ તંદુરસ્ત રહેશે. અને અત્યારે એક સરસ મજાનું સુવિચાર તમે સાંભળ્યો છે કે ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. તમે જો અત્યારથી એટલા તૈયાર થઈ જશો તો આપણું ભવિષ્ય એટલું ઉજ્જવળ છે. અને ડિજિટલ ક્ષેત્રે તો આપણને કોઈ કહેવાની જરૂર જ નથી. હું સાહેબને હમણાં વાત થયા કરતા. અને આ સ્વાસ્થ્યની બાબતમાં જો આપણે એટલા સક્ષમ બનશું તો આપણને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે. એટલા માટે આ ખૂબ જરૂરી વસ્તુ છે. અને આપણે સૌએ કાયમી રોજના જીવનમાં એનો ઉપયોગ કરવાની જરૂર છે. એટલે સાહેબે જે વાત કરી છે એ આપણે કાયમ માટે જીવનમાં ઉતારશું. અને હું સાહેબ પાસેથી આજે આ જાણ્યું છે ને દરેક શાળામાં આનો પ્રચાર પ્રસાર કરીશ. અને બધા જ વિદ્યાર્થીઓ આપણા દેશના તમામ વિદ્યાર્થીઓ આનું અનુસરણ કરે અને પાલન કરે એવો પ્રયત્ન કરીશ. સાહેબ આપણે અહીંયા પાંડે સાહેબ આવ્યા હતા, આલોક પાંડે સાહેબ. ત્યાંથી તમારી ડિજિટલ ક્રાંતિ વિશે ઘણું બધું જાણીને ત્યાં ગાંધીનગર ગયા. ત્યાં આગળ એમણે સચિવોને અને બધાને આના વિશે માહિતગાર કર્યા. એટલે હવે નજીકના ટૂંકના ભવિષ્યમાં તમારે ગાંધીનગર જવાનું થશે. અને ત્યાં આગળ બધા સચિવો અને ગુજરાત રાજ્યના તમામ પ્રયત્નશીલો એની સામે તમારે પ્રદર્શન કરવાનું થશે. એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને એડવાન્સમાં શુભેચ્છા.